તાવ ફરી વાર પાછા આવી જશે અને અત્યારે તો અમારા ફેનિલભાઈને બહુ તાવ આવી ગયો છે. જો બહુ તાવ છે, અત્યંતાબેનની તાવ છે. કામે હુસતું નથી કઈ ધીમે ધીમે કરી વિડીયો બનાવવાનું બહુ કઈ મન નથી પણ ફેની પપ્પા સવારમાં શરૂ કરતા ગયા મેં લાવી એકાદી કટ મારું એમ તું બહુ મસ્ત થાય, સ્મેલ બહુ સરસ આવે. આ રીતના ધવાડો થાય અને કપૂરા આખા ઘરમાં જાય ને એટલે સપને હો બાનર લંકા જારી જાત ધાન સેના સબ મારી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. આપણે જો મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જો હવે અત્યારમાં તો શું છે ખબર તમને કે જો આ બે છોકરાને છે ને આપણા બે બાળકોને તાવ ફરી વાર પાછા આવી જશે અને અત્યારે તો અમારા ફેનિલભાઈને બહુ તાવ આવી ગયો છે. જો બહુ તાવ છે, અત્યંતાબેનની તાવ છે. હવે આજ પાછા દવાખાને લઈ જવા જો છે, તાવ હટતો નથી. રિપોર્ટે આપણે ઓલરેડી કરાવી નાખ્યા છે તો કંઈ સેટિંગ આવતું નથી કેમ કે વાતાવરણ એવું છે. હમણાં તો આમ કાંઈ ઘણા દિવસ થઈ ગયા, અઠવાડિયું થઈ ગયું. અત્યંતાને તમારે અઠવાડિયું થઈ ગયું છે. આજ ફરી વાર જઈએ, સાહેબને મળીએ અને ફેનિલભાઈને ક્યાંક એવું લાગે ને તો બીજા કોઈક ડૉક્ટર પાસે જાવું. તો જો અત્યારમાં તો બે ભર સૂતા છે. આવે ને તાવ આવે છે ને બેટા? હે આવે ને તને અત્યંતા? બે અમારા ઢીલા પડી જશે. હવે દિવાળી એવી નજીક અને છોકરા થોડાક લૂઝ પડી જાય એટલે મજા આવે નહીં. પણ શું છે વાતાવરણ એવું છે ટાઈટ ને આમ કાંઈ હદબરી છે. તો આને હવે પૂછશે આપણે, તું લઈ જઈએ દવાખાને. કા લઈ જાય ને તું દવાખાને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશું. મસ્ત મસ્ત સવારનું કામ બધું કરી નાખ્યું છે. હાડીઓ થોડી ગોટવાની છે. બેન તાવ આવે છે, દવાખાને જવા પડશે પાછા ફરી. અત્યંતાને અહીંયા લઈ જઈએ આપણે, યા થાય ત્યાં, અને ફેનિલને અહીંયા લઈ જઈએ. તો 10:30 દવાખાનું ખુલશે, 10:30 જઈ આવશું. અને અત્યંતાને બપોરે લઈ જાઉં. હા તે વાંધો. હા તે સારું ફેમિલી. હવે હું જાઉં કારખાને કામે. તો જો હું ફેનિલને દવાખાને ગઈ હતી. ફેનિલે લઈને દવાખાને જઈને વૈવાસી બતાવી એવા તાવ કીધો ફેનિલે તાવ છે એમ, કારણ કે વાયરસનું જ હોય ત્યારે વાતાવરણ એ રીતના છે. એટલે વાતાવરણ કેટલું તમને હવે કેવું વિડીયોમાં હાવ એટલે હાવ થાકી જશે દવાખાનાથી. અને હું તો ખાસ કરીને હાવ થાકી ગઈ, કારણ કે જો એટલા દિવસથી મારું દવાખાનું હતું, હવે પછી અત્યંતાનું તો એ છતાં ફેર નથી હજી. અને આજે પાછું ફેનિલભાઈનું જો કા દવા પીવાની છે. જો ફેનિલના 2 ટીકડી પીવાની છે અને અત્યંતાને બાટલી પીવાની છે. એ બેન ભારુને કાંઈ ખાવું નહોતું ને, જો સફરજન છે, સંતરા છે, પણ કોઈ વસ્તુ ખાવું નથી. તો પછી ક્રેકઝેટ બિસ્કિટ લાવી હતી. કા હે કડવી ન હોય બેટા, કડવું કરીને પીવું તો પડે ને તો જ મટે ને. અત્યંતન જો કાલે આખો દી સારું રહ્યું, આસપાસ સવારમાંથી તાવ આવી ગયો. કા એનું મોઢું જોવો તમે હતું બેટા. થોડી તબિયત નરમ છે એટલે આપણને ગમે નહીં કાંઈ નહીં. સારું હાલો આપણે દવા પીવડે તો બેન બેને, બીજું તો કાંઈ નહીં. આગળ પી લે બેન બે દવા ખડખડ. કા પી લે હો ને, ફટાફટ પી જાઓ. છોકરાને મજા ન હોય તો આપણને કંઈ મજા ન આવે. કંઈ બહુ કામે હુસતું નથી કંઈ ધીમે ધીમે કરી વિડીયો બનાવવાનું બહુ કંઈ મન નથી પણ ફેની પપ્પા સવારમાં શરૂ કરતા ગયા મેં લાવી એકાદી કટ મારું એમ. સારું હાલો દવા પીવડાવી દઉં. તો આપણે ફેનિલને અને અત્યંતાને દવા પીવડાવી દીધી બેન બેને, અને દવા પી લીધી છે. અને અત્યંતાને પાછી ફરી વખત લઈ ગયા હતા આપણે બપોરે દવાખાને. તો એને પાછો ફરી વખત રિપોર્ટ કરવાનું કીધું. આપણે રિપોર્ટ ફરી વખત કરાવી નાખ્યો છે. પહેલાં રિપોર્ટમાં કાંઈ નહોતું આવ્યું, CBCનો રિપોર્ટ કરાવ્યો હતો. જે ભણેલા હોય એને ખબર હોય, હું તો ભણેલી તો સરસ છે પણ CBCનો રિપોર્ટ એમ કીધું એટલે યાદ રહી ગયું. તમને કહું છું. અને બીજા BCC ને યા થોડાક 2 રિપોર્ટ પાછા કરાવ્યા છે. તો અત્યંતા રિપોર્ટ કરાવીને આપણે મોડા ઘરે આવ્યા હતા. રેમાં કર્યા 3-3:30 થઈ ગયા હતા. બેનભાઈ હું રહેવા અને અત્યારે વાગી ગયા છે 5 વાગ્યા પછી આપણે ટાઈમ મળ્યો. અને બેનભાઈ બેને સારું છે, માતાજીને દઈએ. તાવ નથી એ કોઈને એટલે સારું છે. તાવ ચડવું ઉતર્યું એટલે ક્યારેક આવી જાય તો બાળક કહેવાય. તમને એમ લાગતું જ હશે કે હવે સારું છે, કારણ કે મારા મોઢામાં થોડોક આમ સ્માઇલ આવી ગઈ છે એટલે. પણ છોકરાને બતાવીને શું કરવાનું હોય આપણે. સારું તો આપણું કબૂતર બેસી ગયું છે અહીંયા. જો કબૂ બેઠું છે હવે છે ને એ આમ કંઈ
ભાગતું ને એમ નથી કરતો. પહેલાં છે ને વયું જતું આપણે બાજુમાં આવીને, એટલે હવે એને ખબર પડી કે આ લોકો મને કાંઈ શાળા નહીં કરે, એટલે હવે જાતું નથી. એવા થઈ ગયું છે. રોંઠાના કપડાં લેવાના છે આપણા. સાડા તો નથી હુકાણા. આ હાડીને એવું બધું હુકાઈ ગયું છે. આપણે હમણાં કપડાં હંકેલી નાખી. અને આજે કપડાં ધોવાનો વારો મોડો આવ્યો હતો, કારણ કે મને મોડું ઉઠાણું હતું. અને કપડાં મેં ધોયા હતા 11 વાગે એટલે કપડાં ધોયા. દોધા બેન થર બે હોઈ ગયા છે. ફેનિલ હૂતો છે અને અત્યંત અહીંયા હોતી છે. તાવીએ કોઈને નથી. બેન થર બે હોતા છે. હુવા દેવું જ્યાં સુધી હુવે ને ત્યાં સુધી હુવા દેવાના છે. ફૂલ આરામની જરૂર છે. આજે મેં સ્કૂલે નહોતા મોકલા. અને આપણો અખંડ દીવો જોવાનો છે. જોજી તો થાય જ છે. ફૂલ હોય ને, જ્યાં ફૂલ તમને દેખાતું હશે, ફૂલ હોય ને, ફૂલ ખેરવું પડે તો આપણે ખેરી નાખશું. અને 5 વાગે મેં દાળ ભાત બનાવી નાખ્યા છે, કારણ કે અત્યંત અનાજ ખાવાની ના પાડી છે. તો મેં દાળ ભાત અત્યારમાં બનાવ્યા છે. મેં થોડુંક ખાઈ લઈએ એમ. તો દાળ બફાઈ ગઈ છે. મસ્ત આપણે વઘાર કરવાનો છે. અને ભાત બનાવી નાખ્યા. જો મસ્ત ભાત બની ગયા છે. થોડાક એમાં દાળ ભાત બનાવી નાખું. આજ તો રોંઢે દાળ ભાત બનાવ્યા છે 5 વાગે. હજી તો તડકો એ ઘણો છે, પણ અમે કાંઈ નહીં બનાવી નાખું. તો બેન પર ઉઠીને થોડા જે ખાઈ ખવડાવી લે હું. કારણ કે અત્યંત તો દાળ ભાત, ખીચડી, બાફેલા મગ, કઠોળ, પાઉં, બિસ્કિટ એવું જ ખાવાનું કીધું છે. અનાજ લેવા ના પાડી છે. એટલે બહુ આપણે બિસ્કિટ ઘઉં ના આવે એટલે બહુ બિસ્કિટ નહીં દઈએ. આપણે માપનું દેવું બધું સારું. અને જો આ વિડીયો કાલે તમને મળશે તો કાલે દશેરા થઈ જાય. તો મારા તરફથી અને મારા આખા પરિવાર તરફથી તમને બધાને હેપી દશેરાની શુભકામના. મા દુર્ગા મા હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. અને આવતા વર્ષ પાછા દશેરા આવા નવા આપણા જાય એવી માતાજીને પ્રાર્થના છે. અને જો અત્યારે તમને શુભેચ્છા આપવાનું કારણ એ છે કે મારું મૂડ જ નહોતું સવારમાં. તો કારણ કે બાળકને મજા ન હોય એટલે તમને ખબર જ હોય બધાને કે ન મજા આવે. પણ પરાણે વિડીયો બનાવવાનું થતું હતું. પણ અત્યારે બેન પર બેને સારું છે, દવા લઈ લીધી છે. તો તે તમને બધાને શુભેચ્છા પાઠવી દીધી. તો સારું, હાલો આપણે હવે દાળ વઘારી નાખી. પછી બેન પર ઉઠીને ત્યાં દાળ ભાત ખવડાવી લઈએ. તો જો આપણે જે ધૂપ મૂક્યો હતો ને કપૂરનો, એ કપૂર બધા ઓલા થઈ ગયા છે. તમને બતાવું કઈ રીતના થાય એમ. જો આ રીતના થઈ જાય. કપૂરનો ધૂપ બહુ મસ્ત થાય. સ્મેલે બહુ સરસ આવે. આ રીતના ધવાડો થાય અને કપૂર આમ આખા ઘરમાં જાય ને એટલે સારું. સાંજે તો કરીએ સહી, પણ આજ મેં અત્યારે કરી નાખો. જો મસ્ત સ્મેલ આવે. આમ કપૂરની સ્મેલ આવે ને એટલે આપણને આમ ગળામાં સારું લાગે. અમને બધાને જ કપૂરની સ્મેલ ગમે. અને જો બાળકોને હાથે પણ બાંધી દેવાય એવું વાતાવરણ હોય ને તો હું એને હાથે ઉઠીને બાંધી રાખું. એલસી નાખું, એક એલસીનો દાણો નાખું, એક લવિંગ નાખું. અહીંયા ઓલું લે બટા, આમ ધવાડો લે થોડો, એટલે સારું લાગે. જો અત્યંતા બેન ઉઠી ગયા છે. કાં ફેનિલ બે ગયો છે ખાવા. તો આપણે મસ્ત દાળ ભાત બનાવ્યા હતા તો ફેનિલભાઈ ખાઈ લે. ભૂખ લાગી ને બટા? હા તે સારું ખાઈ લે. હો તું એનલી બેન તાર કોરા ભાત ખાવા ને? હાલો તો અત્યંતાને કોરા ભાત ખાવા છે. અને ફેનિલભાઈ દાળ ભાત ખાવા બે ગયા છે. બેનભાઈ બેને ખરી લો. કપૂરનો ધૂપ થઈ ગયો છે, સાફ કરી દેવું બંધ હવે. અને પીન કાઢી લેવું. તો મસ્ત ધૂપ થઈ ગયો છે. તો સારું, બેન થોડું બેને ખવડાવી લઉં. કાલે તો આપણે વિડીયો પૂરો કરતા ભૂલાઈ ગયો હતો, કારણ કે દવાખાનામાં હોય ને એટલે આપણો મગજ કામ ન કરે. જો આજે કારખાને આપણે ઉયાવ્યા અને દશેરા થઈ ગયા છે. એટલે તો બધાને હાર્દિક શુભકામના દશેરાની. અને ગાય પ્રસાદી આપણે લેવાની છે દશેરાની. મારા ભાગની રાખી કે નહીં પ્રસાદી? હે, મારા ભાગની પ્રસાદી રાખી? હા છે ભાઈ. દશેરાની મેન પ્રસાદી આવી ગઈ. જલેબી ફાફડા હોય. તમારા ઘનશ્યામભાઈ લઈને આવ્યા અત્યારમાં. કા ઘરેથી લેવા ને તો મસ્ત જલેબી આવી ગઈ છે. ફાફડી નથી. આપણી કાલ પ્રસાદી લઈ લઈ. કાલ રાતે અમારે અહીંયા દશેરા આપણે છેલ્લું નોરતું હતું 10મું, ત્યારે જલેબી ફાફડી જ હતી. નહીં શાંતિ રાખો ઘડી. કારખાને હેરાન કરે. આ ગઠિયા બુઠિયા છે ને એ હક નથી લેવા દેતા. ફેમિલી આપણે જો પ્રસાદી લઈ લીધી છે, મસ્ત જલેબી ખાઈ લીધી છે. અને અમારે જો કાલીભાઈ કામે બેસી જશે. કા કાલીભાઈ? જય રામજી કી. जय राम जी की. આજે દશેરા છે. હો का नाम राक्षसी का राम चरण रत्न पुन विवेका सपने हो बानर लंका जारी जातु धाम सेना सब मारी खरयारूढ़ गगन दस सीसा खंडित सिर मुंडित भुजलीसा सोई रावण दक छड़ दस जाए लंका मनो विभीषण पाए
श्री राम दशहरा है आज, आप सबको दशहरा की शुभकामनाएं पहुँचे। जो भाई हमारा काली भाई ने है ना आप सभी लोगों को दशहरा के हार्दिक हार्दिक बधाई दे दी है, शुभकामना दे दी है कि आपका हर साल अच्छा जाए और रामचंद्र भगवान आपकी हर एक मनोकामना पूर्ण करे, वैसी प्रार्थना की है। और जो माता रानी का तो 9 दिन निकल गया नवरात्रि का, और दशहरा भी आज है। और आज दशहरा ऐसे मानो कि दशहरा भी आज चला जाएगा और अब दीपावली के दिन 15 दिन बाकी है। तो कहीं बस ऐसे ही है, अभी जो काम पे बैठे हैं આરોપી મેં લવે છે ને કામે આપણે લાગી જઈએ। અને હવે આજનો બ્લોગ એ આપણે અહીં પછી કરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો। જો તમને ગમ્યું તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। और ફરી મળીશું નવા બ્લોગની સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય।